અમદાવાદના ઘીકાટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે અને સાથે જ જે ધમકી મળતાની સાથેનો જે મેસેજ મળ્યો છે તેને લઈ અત્યારે સુરક્ષા એજન્સીઓની ટીમો છે તે મેટ્રો કોર્ટ પહોંચી છે અને મેટ્રો કોર્ટનું જે બિલ્ડિંગ છે તેને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલી રહી છે। સાથે જ ફાયરની ટીમ પણ અહીં પહોંચી છે, વકીલો છે તે તમામ બહાર આવી ગયા છે। વારંવાર આ પ્રકારની ધમકીઓ છે તે મળ્યા કરે છે, ત્યારે આપણી સાથે વકીલ છે, વાત કરીશું। સાહેબ, કેટલા વાગે આ મેસેજ મળ્યો છે અને હવેની શું પ્રોસેસ ચાલી રહી છે? મેસેજ મળતાની સાથે જ પોલીસ તંત્રને જુદી જુદી એજન્સીઓએ એમની સલામતી માટેની જે સઘળી કાર્યવાહી કરવાની જે શરૂ કરી દીધેલ છે અને ખાસ એ કોર્ટોને ખાલી કરાવવાનું કામ કરે છે અને પક્ષકારોને મુદતો આપવામાં આવી રહી છે અને કોઈ જ કાર્યવાહી હવે થશે નહીં કોર્ટમાં અત્યારે। પરંતુ જે જુદી જુદી કોર્ટોમાં જે હાઈકોર્ટથી લઈને નામદાર હાઈકોર્ટ અને જે ગ્રામ્ય કોર્ટ અને જુદી જુદી કોર્ટોમાં જે આવી ધમકીઓ આપી બહુ જ ખોટી વસ્તુ છે કે આ આરોપીઓને તાત્કાલિક પોલીસ તંત્રે પકડી પાડવા જોઈએ, કારણ કે આ એક કાયદા ન્યાયિક રીતે ચાલતી સંસ્થાઓ છે। જો આને ટાર્ગેટ બનાવાય તો બહુ ખરાબ કૃત્ય છે અને અહીંયા અસંખ્ય પક્ષકારો બહારગામોથી બધા આવી રહ્યા છે, તેમને હેરાનગતિ થઈ રહી છે અને કોર્ટોમાં જે કેસો ચાલે છે શાંતિ રીતે એને સાહેબ બહુ ખોટી રીતે આ લોકો ટાર્ગેટ બનાવી રહ્યા છે। પોલીસ તંત્રે તાત્કાલિક આવા લોકોને પકડવા જોઈએ અને તાત્કાલિક લોકઅપમાં મૂકવા જોઈએ, આવું ચલાવી ના લેવાય। બિલકુલ, જે પણ હિમેલ કરી રહ્યો છે તેના ઉપર કાર્યવાહી છે તે કરવી જોઈએ, કારણ કે જે રીતે કોર્ટમાં વારંવાર મેસેજ મળી રહ્યો છે અને તેના કારણે આખું કામ છે તે ડિસ્ટર્બ થઈ રહ્યું છે, પક્ષકારો છે તે હેરાન થઈ રહ્યા છે। અત્યારે વકીલો છે તેને તમામ બિલ્ડિંગની બહાર આવી ગયા છે અને તપાસ ચાલી રહી છે, પરંતુ આ વારંવાર મળતાની સાથે જ વકીલ આલમમાં પણ કહેવામાં આવ્યું છે કે આ જે કાર્યવાહી છે તેને અટકાવી રહ્યા છે અને વારંવાર આ મેસેજ મળી રહ્યા છે તે જે પણ વ્યક્તિ કરતું હોય છે તેના ઉપર કડકમાં કડક સજા આપવી જોઈએ। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ઘીકાટા વિસ્તારમાં આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે અને સાથે જ જે ધમકી મળતાની સાથેનો જે મેસેજ મળ્યો છે તેને લઈ અત્યારે સુરક્ષા એજન્સીઓની ટીમો છે તે મેટ્રો કોર્ટ પહોંચી છે અને મેટ્રો કોર્ટનું જે બિલ્ડિંગ છે તેને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલી રહી છે। સાથે જ ફાયરની ટીમ પણ અહીં પહોંચી છે, વકીલો છે તે તમામ બહાર આવી ગયા છે। વારંવાર આ પ્રકારની ધમકીઓ છે તે મળ્યા કરે છે, ત્યારે આપણી સાથે વકીલ છે, વાત કરીશું। સાહેબ, કેટલા વાગે આ મેસેજ મળ્યો છે અને હવેની શું પ્રોસેસ ચાલી રહી છે? મેસેજ મળતાની સાથે જ પોલીસ તંત્રને જુદી જુદી એજન્સીઓએ એમની સલામતી માટેની જે સઘળી કાર્યવાહી કરવાની જે શરૂ કરી દીધેલ છે અને ખાસ એ કોર્ટોને ખાલી કરાવવાનું કામ કરે છે અને પક્ષકારોને મુદતો આપવામાં આવી રહી છે અને કોઈ જ કાર્યવાહી હવે થશે નહીં કોર્ટમાં અત્યારે। પરંતુ જે જુદી જુદી કોર્ટોમાં જે હાઈકોર્ટથી લઈને નામદાર હાઈકોર્ટ અને જે ગ્રામ્ય કોર્ટ અને જુદી જુદી કોર્ટોમાં જે આવી ધમકીઓ આપી બહુ જ ખોટી વસ્તુ છે કે આ આરોપીઓને તાત્કાલિક પોલીસ તંત્રે પકડી પાડવા જોઈએ, કારણ કે આ એક કાયદા ન્યાયિક રીતે ચાલતી સંસ્થાઓ છે। જો આને ટાર્ગેટ બનાવાય તો બહુ ખરાબ કૃત્ય છે અને અહીંયા અસંખ્ય પક્ષકારો બહારગામોથી બધા આવી રહ્યા છે, તેમને હેરાનગતિ થઈ રહી છે અને કોર્ટોમાં જે કેસો ચાલે છે શાંતિ રીતે એને સાહેબ બહુ ખોટી રીતે આ લોકો ટાર્ગેટ બનાવી રહ્યા છે। પોલીસ તંત્રે તાત્કાલિક આવા લોકોને પકડવા જોઈએ અને તાત્કાલિક લોકઅપમાં મૂકવા જોઈએ, આવું ચલાવી ના લેવાય। બિલકુલ, જે પણ હિમેલ કરી રહ્યો છે તેના ઉપર કાર્યવાહી છે તે કરવી જોઈએ, કારણ કે જે રીતે કોર્ટમાં વારંવાર મેસેજ મળી રહ્યો છે અને તેના કારણે આખું કામ છે તે ડિસ્ટર્બ થઈ રહ્યું છે, પક્ષકારો છે તે હેરાન થઈ રહ્યા છે। અત્યારે વકીલો છે તેને તમામ બિલ્ડિંગની બહાર આવી ગયા છે અને તપાસ ચાલી રહી છે, પરંતુ આ વારંવાર મળતાની સાથે જ વકીલ આલમમાં પણ કહેવામાં આવ્યું છે કે આ જે કાર્યવાહી છે તેને અટકાવી રહ્યા છે અને વારંવાર આ મેસેજ મળી રહ્યા છે તે જે પણ વ્યક્તિ કરતું હોય છે તેના ઉપર કડકમાં કડક સજા આપવી જોઈએ। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।